અમરેલી જિલ્લાના હજુ એવા ગામડા છે કે જ્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યાઓ ખૂબ જ સર્જાઈ રહી છે। આ છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું નાળ ગામ। આ નાળ ગામ ડુંગર વિસ્તારની અંદર આવેલું છે। ચારે તરફ ડુંગરાઓ છે, જેથી આ ગામની અંદર મોબાઈલ નેટવર્કની સુવિધા હજુ પણ ઉપલબ્ધ થઈ નથી, જેથી અહીં રહેતા તમામ લોકોના મોબાઈલ ફોન રમકડા સમાન બની જાય છે। જ્યારે વાત કરવા માટે લોકોને ઊંચા ડુંગરા ઉપર અથવા પોતાના જીવના જોખમે વીજ પોલ ઉપર ચડવું પડે છે, ત્યારે નેટવર્ક આવે છે અને વાતચીત થઈ શકે છે। મારું નામ છે બગડા પ્રકાશ, ગામ નાળ। ટાવર વગર તો સાહેબ એવી પ્રોબ્લેમ છે અત્યારે કે મોબાઈલ બધા ડબલા સમાન છે। અત્યારે છોકરા ગેમ રમે અને ખેડૂત માટે કહીએ તો હાથ બાર કઢાવી હોય ને તો તાલુકા કક્ષાએ જવું પડે। તાલુકો અહીંથી અમારે સાવરકુંડલા 35 કિલોમીટર આખો થાય, બરાબર। અને વિદ્યાર્થી માટે સ્કોલરશીપ હોય, ઓનલાઈન એડમિશનના કામ હોય, કોઈ પણ કક્ષાનું ઓનલાઈન કામ કરાવવાનું હોય એટલે તાલુકા કક્ષાએ અમારે જવું પડે, બરાબર। અને પ્રાથમિક શાળાની અંદર અત્યારે જે ડિજિટલ યોજના શરૂ છે, ડિજિટલથી જે છોકરાને અભ્યાસ કરાવવામાં આવે છે એમાં પણ નેટવર્ક નથી આવતું, બરાબર। અને કોઈ પણ કામગીરી પ્રાથમિક શાળાની કરવામાં આવે એ બાજુના ગામની અંદર કરવી પડે। અમારા ગામની અંદર કશું કાંઈ કાર્યવાહી થતી નથી ઓનલાઈન બાબતે। ઘેરાભાઈ બોગાભાઈ કરોટિયા, મારું ગામ છે નાળ। મોબાઈલ વગરની તો અત્યારે બધી રીતે તકલીફ પડે છે। મોબાઈલ જે છે અત્યારે અમે ડબલા રૂપિયા રાખીએ, બરાબર। અમારે નેટવર્ક આટલું થઈને આગળ 5 કિલોમીટર જઈએ કે અથવા ધાર માથે કે ધાબા માથે ચડીએ ત્યારે નેટવર્ક આવે છે। એ પહેલાં અમને કાંઈ કોઈ જાતની સુવિધા મળતી નથી। અને અમારે કાંઈ પણ કામ હોય, અમારે કાંઈ નહીં તો વાડીની JB ની લાઇટ વહી ગઈ હોય, અમે JB ફોન કરવો તમારે 5 કિલોમીટર જવાનું। અમારી આ સમસ્યા દૂર થાય ટાવર માટેની તો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમારો। વનરાજ ખંડેલા, હું નાળ ગામનો છું। હવે અમારે હાલ અત્યારે ટાવરની એટલી મુશ્કેલી છે કે કોઈ પણ સરકારી ફોર્મ ભરવા હોય કે કોઈ પણ છોકરાને સ્કૂલને લગતા કોઈ પણ પ્રશ્ન આડાવાળા ફોર્મ ભરવા હોય તો કોઈ પણ પ્રશ્ન ફોર્મ ભરાતા નથી। એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમને ટાવર આપે એવી અમારી માંગ છે। અમારી પાસે ફોન 20-30 હજાર રૂપિયાના ફોન છે, પણ અહીંયા ગામમાં આવી એટલે ડબલા રૂપી થઈ જાય ફોન તરત, ગેમ રમી, બાકી બીજો કોઈ એનો ઉપયોગ થાય નહીં, કોલિંગ પણ નથી થતું ગામમાં, આવી મુશ્કેલી છે। આઝાદી પછી પણ આ ગામની અંદર નેટવર્કની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે ડિજિટલ આજના યુગની અંદર આ લોકો મોબાઈલ રમકડા સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે। આ ગામની અંદર રહેતા લોકો મોબાઈલનો ગેમિંગ માટે ઉપયોગ કરે છે, જેથી ટાવર અને નેટવર્કની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે।